સુરતમાં એસઆઈઆરની કામગીરીને લઈને શહેર કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો। જિલ્લા કલેક્ટર કચેરીએ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓનો વિરોધ ખોટા વાંધા ફોર્મ નંબર 7 આપનાર સામે ફરિયાદની માંગ કરાઈ। પૂર્વ ધારાસભ્ય આનંદ ચૌધરીએ કામગીરી સામે આક્ષેપો કર્યા। કોંગ્રેસના પ્રભાવવાળા વિસ્તારમાં ફોર્મ નંબર 7 ભરવામાં આવ્યા। કોંગ્રેસના મતોને ડિલીટ કરવાનો ભાજપ દ્વારા પ્રયાસ કરાયો છે। કલેક્ટર તાત્કાલિક કામગીરી સામે તપાસ કરે તેવી પણ માંગ છે। જો કલેક્ટર તપાસ કરી કાર્યવાહી કરશે તો અભિનંદન પાઠવીશું તેમ પણ જણાવ્યું। અને સુરત જિલ્લામાં 50,000 મત ડિલીટ કરવા માટેના ફોર્મ આવ્યા છે। એમાં લિંબાયત વિધાનસભામાં સૌથી વધારે 30,000 મતદારો ડિલીટ કરવા માટે ફોર્મ નંબર 7 આવ્યા છે અને માંડવી વિધાનસભામાં 21,000 મતો ડિલીટ કરવા માટેના ફોર્મ આવ્યા છે। પણ એમની પાસે કોઈ આધાર પુરાવો નથી, માત્ર હેરેસમેન્ટ અને ખોટી રીતે ડિલીટ કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે। અને જે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે જે સમાન મતાધિકાર આપેલો એ મતાધિકાર છીનવવાનો પ્રયાસ થઈ રહ્યો છે એવું સ્પષ્ટ અમારું માનવું છે।